પ્રકરણ 2 બહુપદીઓ પ્રાસ્તાવિક વિદ્યાર્થી મિત્રો, અગાઉના વર્ષોમાં આપણે બૈજિક અભિવ્યક્તિના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરતા શીખ્યા છીએ. કેટલીક બૈજિક અભિવ્યક્તિના અવયવો પાડવાનું પણ આપણે શીખ્યા છીએ. કેટલાક બૈજિક નિત્યસમો અહીં આપેલા છે. ઇન્ટુ બ્રેકેટ x plus y whole raised to square is equal to x square plus 2xy plus y square. Into bracket x minus y whole raised to square is equal to x square minus 2xy plus y square. અને x square minus y square is equal to into bracket x plus y bracket complete into bracket x minus y. વિદ્યાર્થી મિત્રો, અને અવયવ પાડવામાં તેમનો ઉપયોગ કરવાનું પણ શીખ્યા છીએ. આ પ્રકરણમાં આપણે જેને બહુપદી કહીશું તેવી ચોક્કસ પ્રકારની બૈજિક અભિવ્યક્તિ અને તેને સંબંધિત કેટલાક પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવીશું. આ પ્રકરણમાં આપણે શેષ પ્રમેય, રિમાઇન્ડર થિયરમ અને અવયવ પ્રમેય, ફેક્ટર થિયરમનો અભ્યાસ કરીશું અને બહુપદીઓના અવયવો પાડવામાં તેમનો ઉપયોગ કરતા શીખીશું. આ ઉપરાંત કેટલાક વધુ બૈજિક નિત્યસમો અને તેમના અવયવો પાડવામાં અને આપેલ કિંમતો આગળ અભિવ્યક્તિઓનું મૂલ્ય શોધવામાં ઉપયોગ કરીશું. એક ચલ બહુપદીઓ. સૌ પ્રથમ આપણે કેટલાક ગાણિતિક પદો વિશે જાણીશું. ચલ, વેરિયેબલ, જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. ચલને x, y, z વગેરે સંકેતથી દર્શાવીશું. બૈજિક પદાવલીઓ. એલ્જેબ્રિક એક્સપ્રેશન. બૈજિક પદાવલી એ ચલ અને અચળને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી સાંકળતા મળે છે. ઉદાહરણ: 2x plus 3, 5 minus 7x, x upon 2 વગેરે. જો આપણે અચળો a, b, c નો ઉપયોગ કરીએ તો બૈજિક પદાવલીઓને ax, bx વગેરે રીતે પણ લખી શકાય. ચાલો આપણે આ રજૂઆતને ઉદાહરણથી સમજીએ. એક એકમ લંબાઈની બાજુ ધરાવતો સમભુજ ત્રિકોણ લઈએ. તેની પરિમિતિ 1 plus 1 plus 1 is equal to 3 એકમ છે. અહીં AB is equal to BC is equal to AC is equal to 1 એકમ. ત્રિકોણ ABCની પરિમિતિ is equal to AB પ્લસ BC પ્લસ AC. આ જ રીતે જો આપણે ત્રિકોણ ABCની બાજુઓની લંબાઈઓ AB is equal to C, BC is equal to A અને AC is equal to B લઈએ તો ત્રિકોણ ABCની પરિમિતિ is equal to BC પ્લસ AC પ્લસ AB is equal to A પ્લસ B પ્લસ C થાય. હવે આપણે ચોરસની પરિમિતિ વિશે વિચારીએ. ચોરસની પ્રત્યેક બાજુની લંબાઈ સમાન જ હોય. આથી જો આપણે ચોરસની કોઈ બાજુની લંબાઈ x ગણીએ તો તે ચોરસની પરિમિતિ x વત્તા x વત્તા x વત્તા x ઇઝ ઇક્વલ ટુ 4x થાય. આથી આપણે 4x એ બૈજિક પદાવલી છે તેમ કહી શકીએ. જો આપણે લંબચોરસની લંબાઈ x અને પહોળાઈ y લઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ xy થાય. આ પણ એક બૈજિક પદાવલી છે. આપણે અન્ય બૈજિક પદાવલીઓથી પરિચિત છીએ, જેવી કે x³ માઇનસ x² પ્લસ x પ્લસ 5, x² માઇનસ 2x પ્લસ 7 વગેરે. તેમને એક ચલ બહુપદી કહે છે. આમ આપણે જોયું કે બૈજિક પદાવલીમાં ચલના ઘાતાંકો
પૂર્ણાંક સંખ્યામાં છે. આપણે બહુપદીને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરીશું. બહુપદી an x raised to n plus an minus 1 x raised to n minus 1 plus an minus 2 x raised to n minus 2 plus up to plus a0. an is not equal to 0. a0, a1 up to an આર સ્વરૂપે દર્શાવતી પદાવલીને ચલ x માં બહુપદી કહે છે, જ્યાં n બિલોંગ્સ ટુ n યોગ સેટ ઓફ 0. આ બહુપદીઓ p of x, q of x, p of x, q of x વગેરે સંકેતથી દર્શાવાય. અહીં an ઇન્ટુ x રેઝ ટુ n, an minus 1 ઇન્ટુ x રેઝ ટુ n minus 1 અપ ટુ a0 એ બહુપદીના પદો કહેવાય છે. અહીં આ I is equal to 0, 1, 2 અપ ટુ n એ x રેઝ ટુ I નો સહગુણક છે. વળી આ બહુપદીમાં x રેઝ ટુ n એ x નો મહત્તમ ઘાત છે. an x રેઝ ટુ n ને બહુપદીનું અગ્રપદ તથા an ને અગ્ર સહગુણક કહે છે. વળી આપણે બહુપદીના પદોને ગમે તે ક્રમમાં લખી શકીએ, પરંતુ આપણે જ્યારે બહુપદીના પદોને xના ઉતરતા ઘાતાંકના ક્રમમાં ગોઠવીએ ત્યારે તે પ્રમાણિત સ્વરૂપમાં લખેલ છે તેમ કહેવાય છે. જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલ હોય ત્યારે તેનું પ્રથમ પદ અગ્રપદ છે અને તેમાં ચલનો ઘાતાંક એ બહુપદીની ઘાત કહેવાય. આપેલ બહુપદીના અગ્રપદ, અગ્ર સહગુણક તથા ઘાત નક્કી કરવા માટે તેના તમામ પદોની પુનઃ ગોઠવણી કરી બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખવામાં આવે છે. આથી a0 એ x0 નો સહગુણક છે. તેને બહુપદીનું અચળ પદ કહે છે. p of x is equal to a0 ને અચળ બહુપદી કહે છે. અચળ બહુપદી શૂન્યને શૂન્ય બહુપદી કહે છે. જો a0 is not equal to 0 તો અચળ બહુપદી a0 ની ઘાત 0 છે. શૂન્ય બહુપદીને ઘાત ન હોય. જે બહુપદીમાં માત્ર એક જ પદ આપેલ હોય તેને એકપદી કહે છે. જે બહુપદીમાં બે પદો હોય તેને દ્વિપદી તથા જે બહુપદીમાં ત્રણ પદો હોય તેને ત્રિપદી કહે છે. બહુપદીને ગમે તેટલા પદો હોઈ શકે. n ઘાતવાળી બહુપદીને શૂન્યેતર સહગુણકોવાળા વધુમાં વધુ n+1 પદો હોય. ઉદાહરણ તરીકે બહુપદી x રેઝ ટુ 2010 પ્લસ x રેઝ ટુ 2009 પ્લસ x રેઝ ટુ 2008 પ્લસ અપ ટુ પ્લસ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ની ઘાત 2010 છે તથા આ બહુપદીમાં કુલ 2011 પદો છે. ચલ x કોઈ પણ વાસ્તવિક સંખ્યા ધારણ કરી શકે. બહુપદી p of x માં કોઈ ચોક્કસ કિંમત x is equal to આલ્ફા લેતા p of alpha is equal to an alpha raised to n plus an minus 1 alpha raised to n minus 1 plus an minus 2 alpha raised to n minus 2 plus up to plus a0 ને બહુપદીની x is equal to alpha આગળની કિંમત કહે છે. સુરેખ બહુપદી લિનિયર પોલિનોમિયલ. જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે. આથી આપણે એક ચલીય સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x is equal to ax plus b લખીશું, જ્યાં a is not equal to 0 અને ab belong to r. 3x minus 7 x plus cube root of 7. 3x માં ચલનો મહત્તમ ઘાતાંક 1 છે. આથી તેઓ
સુરેખ બહુપદીઓ છે. દ્વિઘાત બહુપદી, ક્વોડ્રેટિક પોલિનોમિયલ. જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. આથી એક ચલ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x is equal to ax square plus bx plus c. a is not equal to 0. a, b, c belong to R છે. 3x square minus 11, 3 upon 7x, root 3 x square plus 9 વગેરે બહુપદીઓની ઘાત 2 છે અને તે દ્વિઘાત બહુપદીઓ છે. ત્રિઘાત બહુપદી, ક્યુબિક પોલિનોમિયલ. જે બહુપદીની ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. આથી એક ચલ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x is equal to ax cube plus bx square plus cx plus d. a is not equal to 0. a, b, c, d belong to R છે. હવે જો આપણે x cube minus 4x square plus 7, root 8x square minus 3x cube plus 15x plus 17, x cube plus x square plus x plus 1 વગેરે બહુપદીઓને ધ્યાનમાં લઈએ તો તેમનામાં ચલ x નો મહત્તમ ઘાતાંક 3 છે. આથી આવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. આમ જો આપણે આ સંકલ્પનાને વિસ્તારીએ તો p of x is equal to an x raised to n plus an minus 1 x raised to n minus 1 plus an minus 2 x raised to n minus 2 plus up to plus a2x square plus a1x plus a0 જ્યાં an is not equal to 0. a0, a1, a2 up to an અચળો છે એટલે કે ai belongs to R. I is equal to 0, 1, 2, 3 up to n. એ ચલ x માં n ઘાતવાળી બહુપદી છે. ઉદાહરણ 1. નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. 1. p of x is equal to 3x raised to 7 minus 6x raised to 5 plus 4x cube minus x square minus 5. જવાબ બહુપદીનો ઘાત 7 છે. કારણ બહુપદી p of x ના પ્રમાણિત સ્વરૂપમાં અગ્રપદના ચલનો ઘાતાંક 7 છે. 2. p of x is equal to 3.14x square plus 1.57x plus 1. જવાબ બહુપદીનો ઘાત 2 છે. કારણ બહુપદી p of x ના પ્રમાણિત સ્વરૂપમાં અગ્રપદના ચલનો ઘાતાંક 2 છે. ઉદાહરણ 2. નીચે આપેલી બહુપદીઓ માટે x ક્યુબનો સહગુણક લખો. 1. p of x is equal to 4x cube plus 3x square plus 2x plus 1. અહીં બહુપદી p of x માં x ક્યુબ વાળું પદ 4x ક્યુબ છે માટે x ક્યુબનો સહગુણક 4 છે. 2. p of x is equal to x square plus 2x plus 1. જુઓ બહુપદી p of x માં x ક્યુબ વાળું પદ નથી એટલે કે 0x ક્યુબ છે માટે x ક્યુબનો સહગુણક 0 છે. 3. p of x is equal to x square minus root 3x cube plus 4x raised to 7 plus 6. જુઓ બહુપદી p of x માં x ક્યુબ વાળું પદ માઇનસ રૂટ 3x ક્યુબ છે માટે x ક્યુબનો સહગુણક માઇનસ રૂટ 3 છે. ઉદાહરણ 3. નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. 1.
p of x is equal to x square plus 27. જુઓ, p of x માં x ની મહત્તમ ઘાતાંકવાળું પદ x સ્ક્વેર છે. માટે p of x is equal to x square plus 27 માં બહુપદીનો ઘાત 2 છે. માટે p of x એ દ્વિઘાત બહુપદી છે. 2. p of x is equal to 4x square plus 7x cube plus 3. જુઓ, p of x માં x ની મહત્તમ ઘાતાંકવાળું પદ 7x cube છે. માટે p of x is equal to 4x square plus 7x cube plus 3 માં બહુપદીનો ઘાત 3 છે. તેથી p of x એ ત્રિઘાત બહુપદી છે. ઉદાહરણ 4. નીચે આપેલ બૈજિક પદાવલીઓ બહુપદી છે કે નહીં તે નક્કી કરો. 1. p of x is equal to x raised to 7 plus 10x raised to 5 plus 4x cube plus 3x plus 1. જુઓ, p of x is equal to x raised to 7 plus 10x raised to 5 plus 4x cube plus 3x plus 1 into x raised to 0 ના દરેક પદમાં ચલ x નો ઘાતાંક અંદરૂણ પૂર્ણાંક છે. માટે p of x એ બહુપદી છે. 2. p of x is equal to x raised to minus 5 upon 2 plus 10x plus 4. જુઓ, p of x is equal to x raised to minus 5 upon 2 plus 10x plus 4 into x raised to 0 માં પહેલા પદમાં ચલ x નો ઘાતાંક -5 upon 2 છે, જે અંદરૂણ પૂર્ણાંક નથી, એટલે કે અપૂર્ણાંક છે. માટે p of x એ બહુપદી નથી. 3. p of x is equal to x plus 1 upon x. p of x is equal to x plus 1 upon x is equal to x plus x raised to minus 1. જુઓ, p of x is equal to x plus x raised to minus 1 ના બીજા પદમાં ચલ x નો ઘાતાંક -1 છે, જે અંદરૂણ પૂર્ણાંક નથી, ઋણ પૂર્ણાંક છે. તેથી p of x એ બહુપદી નથી. ઉદાહરણ 5. 10 ઘાતાંકવાળી એકપદી, 20 ઘાતાંકવાળી દ્વિપદી અને 25 ઘાતાંકવાળી ત્રિપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. 1. 10 ઘાતાંકવાળી એકપદીનું ઉદાહરણ. જે બહુપદીમાં ફક્ત એક જ પદ હોય અને તેનો ઘાતાંક 10 હોય તેને 10 ઘાતાંકવાળી એકપદી કહેવાય. ઉદાહરણ 6x raised to 10. 2. 20 ઘાતાંકવાળી દ્વિપદીનું ઉદાહરણ. જે બહુપદીમાં 2 પદ હોય અને તેમાંથી કોઈ પણ એક પદનો ઘાતાંક 20 તથા બીજા પદનો ઘાતાંક 20 કરતા ઓછો હોય તેને 20 ઘાતાંકવાળી દ્વિપદી કહેવાય. ઉદાહરણ 5x raised to 20 minus 6x raised to 8. 3. 25 ઘાતાંકવાળી ત્રિપદીનું ઉદાહરણ. જે બહુપદીમાં 3 પદ હોય અને તેમાંથી કોઈ પણ એક પદનો ઘાતાંક 25 તથા અન્ય 2 પદોના ઘાતાંક 25 કરતા ઓછા હોય તેવી બહુપદીને 25 ઘાતાંકવાળી ત્રિપદી કહે છે. ઉદાહરણ 3x raised to 25 plus 10x raised to 15 plus 6x raised to 10. બહુપદીના શૂન્યો. આપણે બહુપદી p of x is equal to x cube minus 5x square plus 6x લઈએ. જો આપણે x is equal to 0 લઈએ તો આપણને p of 0 is equal to 0 cube minus 5 into 0 square plus 6 into 0 is equal to 0 મળે. જો આપણે x is equal to 1 લઈએ તો આપણને p of 1 is equal to 1 cube minus 5 into 1 square plus 6 into 1 is equal to 2 મળે.
આ જ રીતે x ઇઝ ઇક્વલ ટુ 2 માટે આપણને p ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ 3 માટે p ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ 4 માટે p ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 8 મળે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે x ઇઝ ઇક્વલ ટુ 0, 2 અને 3 આગળ આપેલ બહુપદીની કિંમત 0 છે. x ઇઝ ઇક્વલ ટુ 0, 2, 3 ની આ કિંમતો માટે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી 0, 2, 3 ને p ઓફ x ના શૂન્યો કહે છે. આથી જો કોઈ x બિલોંગ્સ ટુ R માટે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તે x ને બહુપદી p ઓફ x નું શૂન્ય કહે છે. બહુપદી p ઓફ x ના શૂન્યોને જો તેઓ અસ્તિત્વ ધરાવતા હોય તો બહુપદી સમીકરણ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 ના બીજ અથવા ઉકેલ કહે છે. ઉદાહરણ તરીકે x સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય તેવી કોઈ વાસ્તવિક સંખ્યા x મળે નહીં. આથી બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 ને શૂન્યો નથી. એટલે કે બહુપદી સમીકરણ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ના બીજ કે ઉકેલ નથી. હવે જો અચળ બહુપદી c ને c ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ને ધ્યાનમાં લઈએ તો તેના શૂન્યો વિશે શું કહી શકાય? સ્પષ્ટ છે કે તેના શૂન્યો ન હોઈ શકે, કારણ કે x માટે કોઈ પણ સંખ્યા c x રેઝ ટુ 0 માં મૂકતા આપણને પરિણામ c મળે અને c શૂન્યેતર અચળ છે. ઉદાહરણ 1. બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ x ના શૂન્યો 3 અને 0 છે કે નહીં તે ચકાસો. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ x માં x ઇઝ ઇક્વલ ટુ 3 લેતા p ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 3 ક્યુબ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 27 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 24 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આમ 3 એ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 0 નથી. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ x માં x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા p ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0 ક્યુબ માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. આથી 0 એ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ x નું શૂન્ય છે. ઉદાહરણ 2. નીચે આપેલ બહુપદીની આપેલ x માટે કિંમત શોધો. 1. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 4 પ્લસ 2x ક્યુબ માઇનસ x પ્લસ 5. x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 4 પ્લસ 2x ક્યુબ માઇનસ x પ્લસ 5 માટે p ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ 4 પ્લસ 2 ઇન્ટુ 2 ક્યુબ માઇનસ 2 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ 16 માઇનસ 2 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ 14 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 35. માટે p ઓફ x ની x ઇઝ ઇક્વલ ટુ 2 આગળની કિંમત 35 છે. 2. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 5x ક્યુબ પ્લસ 11x સ્ક્વેર પ્લસ 10. x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 આગળ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 5x ક્યુબ પ્લસ 11x સ્ક્વેર પ્લસ 10. માટે p ઓફ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ માઇનસ 2 ક્યુબ પ્લસ 11 ઇન્ટુ માઇનસ 2 સ્ક્વેર પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ માઇનસ 8 પ્લસ 11 ઇન્ટુ 4 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 40 પ્લસ 44 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 14. માટે p ઓફ x ની x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 આગળની કિંમત 14 છે. ઉદાહરણ 3. નીચે આપેલ દરેક બહુપદી માટે p ઓફ 0, p ઓફ 1, p ઓફ 2 શોધો. 1. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 7,
P of 0 is equal to 0 raised to 7 is equal to 0. P of 1 is equal to 1 raised to 7 is equal to 1. P of 2 is equal to 2 raised to 7 is equal to 128. 2. P of x is equal to x square minus 2x. P of 0 is equal to 0 square minus 2 into 0 is equal to 0 minus 0 is equal to 0. P of 1 is equal to 1 square minus 2 into 1 is equal to 1 minus 2 is equal to minus 1. P of 2 is equal to 2 square minus 2 into 2 is equal to 4 minus 4 is equal to 0. ઉદાહરણ 4. નીચે આપેલ બહુપદીના શૂન્યો શોધો. 1. P of x is equal to 3x plus 2. માટે P of x is equal to 3x plus 2 is equal to 0. માટે 3x is equal to minus 2. માટે x is equal to minus 2 upon 3. આમ બહુપદી P of x નું શૂન્ય minus 2 upon 3 છે. 2. P of x is equal to 3. P of x અચળ બહુપદી છે. અચળ બહુપદીનું શૂન્ય ન હોય. માટે P of x is equal to 3 નું શૂન્ય અશક્ય છે. શેષ પ્રમેય. ચાલો આપણે બે સંખ્યાઓ 21 અને 8 નો વિચાર કરીએ. જો 21 ને 8 વડે ભાગીશું તો આપણને ભાગફળ 2 મળે અને શેષ 5 મળે. આ હકીકતને નીચે મુજબ વર્ણવી શકાય. 21 is equal to 8 into 2 plus 5. અહીં 21 ભાજ્ય છે, 8 ભાજક છે, 2 ભાગફળ છે અને 5 શેષ છે. અહીં આપણે નોંધીએ કે શેષ 5 એ ભાજક 8 કરતાં ઓછી છે. જો આપણે 16 ને 8 વડે ભાગીશું તો આપણને 16 is equal to 8 into 2 plus 0 મળે. અહીં શેષ શૂન્ય છે અને 8 એ 16 નો અવયવ છે અથવા 16 એ 8 નો ગુણક છે. પૂર્ણાંકો માટે ઉપર જોયું તે મુજબ આપણે લખી શકીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આથી જો પૂર્ણાંક a ને શૂન્યેતર પૂર્ણાંક b વડે ભાગવામાં આવે તો આપણને a is equal to bq plus r મળે, જ્યાં r લેસ ધેન મોડ ઓફ b. q ને ભાગફળ અને r ને શેષ કહે છે. a ને ભાજ્ય તથા b ને ભાજક કહે છે. તથા જો r is equal to 0 હોય તો b ને a નો અવયવ કહે છે. પૂર્ણાંકોની જેમ બહુપદી માટે જો કોઈ બહુપદી p of x ને શૂન્યેતર બહુપદી d of x વડે ભાગવામાં આવે તો આપણને p of x is equal to d of x into q of x plus r of x મળે. અહીં p of x is equal to ભાજ્ય બહુપદી, d of x is equal to ભાજક બહુપદી, q of x is equal to ભાગફળ બહુપદી તથા r of x is equal to શેષ બહુપદી છે. આથી ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી. અહીં શેષ બહુપદીની ઘાત એ ભાજક બહુપદીની ઘાત કરતાં ઓછી હોય અથવા શેષ શૂન્ય હોય. હવે બહુપદી p of x is equal to x square plus x plus 1 લઈએ તો is equal to x into bracket x plus 1 લઈ શકાય. જેથી ઉપરની ચર્ચાને અનુરૂપ આપણે x ને ભાજક તથા x plus 1 ને ભાગફળ અને 1 ને શેષ લઈ શકીએ. અચળ બહુપદી 1 ની ઘાત 0 છે અને ભાજક બહુપદી x ની ઘાત 1 છે. બહુપદી p of x નો અન્ય બહુપદી d of x વડે થતો ભાગાકાર સમજવા આપણે ઉદાહરણ લઈએ.
ઉદાહરણ 1. નીચેની બહુપદીઓનો x-1 વડે ભાગાકાર કરો તથા ભાગફળ અને શેષ મેળવો. 1. p of x is equal to x raised to 5 minus 1. x raised to 5 minus 1 ભાગ્યા x minus 1. વિદ્યાર્થી મિત્રો, x minus 1 નો x raised to 4 plus x cube plus x square plus x plus 1 વડે ભાગ ચલાવતા આપણને શેષ 0 મળશે. ભાગફળ x raised to 4 plus x cube plus x square plus x plus 1 શેષ 0. ઉદાહરણ 2. બહુપદી p of t is equal to 2t raised to 4 minus 7t cube minus 13t square plus 63t minus 45 નો નીચેના ભાજકો વડે ભાગાકાર કરો અને શેષ શોધો. 1. 2t raised to 4 minus 7t cube minus 13t square plus 63t minus 45 ભાગ્યા t minus 1. t minus 1 નો 2t cube minus 5t square minus 18t plus 45 વડે ભાગાકાર કરતા શેષ 0 મળશે. હવે ભાગફળ 2t cube minus 5t square minus 18t plus 45 શેષ 0. 2. 2t raised to 4 minus 7t cube minus 13t square plus 63t minus 45 ભાગ્યા 2t minus 5. 2t minus 5 નો ભાગાકાર t cube minus t square minus 9t plus 9 વડે કરતા શેષ 0 મળે છે. ભાગફળ t cube minus t square minus 9t plus 9 શેષ 0. શેષ પ્રમેય. જો બહુપદી p of x ની ઘાત 1 કે 1 કરતાં વધુ હોય અને તેને સુરેખ બહુપદી x minus a વડે ભાગવામાં આવે તો શેષ p of a આવે. એ સાબિતી. ધારો કે કોઈ બહુપદી p of x ની ઘાત 1 કે 1 કરતાં વધારે છે. વળી ધારો કે ભાજ્ય p of x ને ભાજક x minus a વડે ભાગવામાં આવે તો ભાગફળ q of x મળે છે અને શેષ r of x છે. આથી p of x is equal to q of x plus r of x is equal to into bracket x minus a into q of x plus r of x ભાજક x minus a ની ઘાત 1 છે. r of x ની ઘાત લેસ ધેન ભાજકની ઘાત અથવા r of x is equal to 0 માટે r of x ની ઘાત લેસ ધેન 1 અથવા r of x is equal to 0 માટે r of x ની ઘાત is equal to 0 અથવા r of x is equal to 0 માટે r of x is equal to r શૂન્યેતર અચળ અથવા r of x is equal to 0 માટે r of x is equal to r અચળ અને તે વાસ્તવિક સંખ્યા x ની કિંમત પર આધારિત નથી. માટે p of x is equal to into bracket x minus a into q of x plus r માટે નિત્ય સમમાં x is equal to a લેતા p of a is equal to into bracket x minus a into q of x plus r is equal to r માટે શેષ r એ p of a છે. માટે પ્રમેય સિદ્ધ થાય છે. ચાલો આ પ્રમેયનો નીચેના ઉદાહરણમાં ઉપયોગ કરીએ. ઉદાહરણ 1. p of y is equal to 12y cube minus 39y square plus 50y plus 97 માં શું ઉમેરવામાં આવે તો મળતી બહુપદી y plus 1 વડે વિભાજ્ય બને. 12y cube minus 39y square plus 50y
પ્લસ 97 ભાગ્યા y પ્લસ 1. વિદ્યાર્થી મિત્રો, y પ્લસ 1નો 12y સ્ક્વેર માઇનસ 15 y પ્લસ 101 વડે ભાગ ચલાવતા શેષ -4 મળે છે. તેથી તેમાં 4 ઉમેરતા પરિણામ શૂન્ય થાય. માટે p ઓફ y ઇઝ ઇક્વલ ટુ 12y ક્યુબ માઇનસ 39y સ્ક્વેર પ્લસ 50y પ્લસ 97 માં 4 ઉમેરવામાં આવે તો મળતી બહુપદી y પ્લસ 1 વડે વિભાજ્ય બને. રીત 2. ભાજક બહુપદી y પ્લસ 1નું શૂન્ય -1 છે. આપેલ બહુપદીમાં y ઇઝ ઇક્વલ ટુ -1 લેતા p ઓફ -1 મળે. બહુપદી p ઓફ y માં k ઉમેરતા y પ્લસ 1 વડે વિભાજ્ય બને છે. માટે p ઓફ -1 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. માટે 12 ઇન્ટુ -1 ક્યુબ -39 ઇન્ટુ -1 સ્ક્વેર પ્લસ 50 ઇન્ટુ -1 પ્લસ 97 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. માટે -12 -39 -50 પ્લસ 97 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. માટે -101 પ્લસ 97 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. માટે -4 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. માટે k ઇઝ ઇક્વલ ટુ 4. આથી બહુપદીમાં 4 ઉમેરતા તે y પ્લસ 1 વડે વિભાજ્ય બને. ઉદાહરણ 2. જો બે બહુપદીઓનો ગુણાકાર x ક્યુબ -8x -12 પ્લસ x સ્ક્વેર હોય તથા તે પૈકી એક બહુપદી x પ્લસ 2 હોય તો બીજી બહુપદી શોધો. સૂચન: અન્ય બહુપદી બરાબર બે બહુપદીઓનો ગુણાકાર છેદમાં આપેલ એક બહુપદી. જો અહીં બે બહુપદીઓનો ગુણાકાર x ક્યુબ -8x -12 પ્લસ x સ્ક્વેર એટલે કે x ક્યુબ પ્લસ x સ્ક્વેર -8x -12 છે. આ બે બહુપદીઓમાંથી એક બહુપદી x પ્લસ 2 આપેલ છે. માટે બીજી બહુપદી ઇઝ ઇક્વલ ટુ બે બહુપદીઓનો ગુણાકાર અપોન આપેલ એક બહુપદી ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ પ્લસ x સ્ક્વેર -8x -12 હોલ અપોન x પ્લસ 2. x ક્યુબ પ્લસ x સ્ક્વેર -8x -12 ભાગ્યા x પ્લસ 2. વિદ્યાર્થી મિત્રો, x પ્લસ 2 નો ભાગ x સ્ક્વેર -x -6 વડે ચલાવતા શેષ શૂન્ય મળે છે. તેથી બીજી બહુપદી x સ્ક્વેર -x -6 છે. ઉદાહરણ 3. નીચેની બહુપદીઓના ભાગાકાર કરી શેષ મેળવો. 1. x રેઝ ટુ 4 પ્લસ x ક્યુબ પ્લસ 3x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 2 ભાગ્યા x સ્ક્વેર પ્લસ 2. x રેઝ ટુ 4 પ્લસ x ક્યુબ પ્લસ 3x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 2 ભાગ્યા x સ્ક્વેર પ્લસ 2. વિદ્યાર્થી મિત્રો, x સ્ક્વેર પ્લસ 2 નો ભાગ x સ્ક્વેર -x પ્લસ 1 વડે ચલાવતા શેષ શૂન્ય મળે છે. માટે શેષ ઇઝ ઇક્વલ ટુ 0. 2. x ક્યુબ -15x સ્ક્વેર -54x પ્લસ 23 ભાગ્યા x સ્ક્વેર પ્લસ 3x. વિદ્યાર્થી મિત્રો, x સ્ક્વેર પ્લસ 3x નો ભાગ x -18 વડે ચલાવતા શેષ 23 વધે છે. માટે શેષ ઇઝ ઇક્વલ ટુ 23. ઉદાહરણ 4. જો બહુપદી ax રેઝ ટુ 5 -23x ક્યુબ પ્લસ 47x પ્લસ 1 નો x -2 વડે ભાગાકાર કરતા શેષ 7 વધે તો એની કિંમત શોધો.
હવે બહુપદી p of x is equal to ax raised to 5 minus 23x cube plus 47x plus 1 ને x minus 2 વડે ભાગતા શેષ 7 વધે છે. માટે p of 2 is equal to 7 થાય. કારણ કે x minus 2 નું શૂન્ય x is equal to 2 છે. માટે a into 2 raised to 5 minus 23 into 2 cube plus 47 into 2 plus 1 is equal to 7. માટે 32a minus 184 plus 94 plus 1 is equal to 7. માટે 32a minus 184 plus 95 is equal to 7. માટે 32a minus 89 is equal to 7. માટે 32a is equal to 7 plus 89. માટે 32a is equal to 96. માટે a is equal to 96 upon 32. માટે a is equal to 3. આથી a ની કિંમત 3 છે. બહુપદીઓના અવયવ. અગાઉના મુદ્દાઓમાં બહુપદીઓના શૂન્યોમાં આપણે જોઈ ગયા કે જો p of a is equal to 0 તો બહુપદી p of x એ ભાજક x minus a વડે વિભાજ્ય છે અને શેષ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં x minus a ને તે બહુપદીનો અવયવ ગણવામાં આવે છે. હવે આપણે અવયવ પ્રમેય તરીકે જાણીતું નીચેનું પ્રમેય સાબિત કરીશું. અવયવ પ્રમેય. જો બહુપદી p of x ની ઘાત 1 કે 1 કરતાં વધુ હોય અને a હોય તો 1. જો p of a is equal to 0 હોય તો x minus a એ p of x નો અવયવ છે અને 2. જો x minus a એ p of x નો અવયવ હોય તો p of a is equal to 0. સાબિતી. શેષ પ્રમેય પરથી આપણે જાણીએ છીએ કે p of x is equal to into bracket x minus a into q of x plus p of a. તેથી 1. જો p of a is equal to 0 તો p of x is equal to into bracket x minus a into q of x. આથી x minus a એ p of x નો અવયવ છે. 2. વળી x minus a એ p of x નો અવયવ હોય તો p of x is equal to into bracket x minus a into g of x, જ્યાં g of x એ કોઈક બહુપદી છે. હવે p of a is equal to into bracket a minus a into g of a is equal to 0 into g of a is equal to 0. ઉદાહરણ 1. આપેલ બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ x minus 1 છે તે નક્કી કરો. 1. 2x cube minus 3x square plus 3x minus 2. 2. 5x raised to 4 minus 4x cube minus 2x plus 1. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જો p of x ના તમામ પદોના સહગુણકોનો સરવાળો શૂન્ય હોય તો p of x નો એક અવયવ x minus 1 થાય. 1. p of x is equal to 2x cube minus 3x square plus 3x minus 2 માટે બહુપદીના બધા પદોના સહગુણકોનો સરવાળો is equal to 2 plus minus 3 plus 3 plus minus 2 is equal to 0. માટે x minus 1 એ 2x cube minus 3x square plus 3x minus 2 નો એક અવયવ છે. 2. p of x is equal to 5x raised to 4 minus 4x cube minus 2x plus 1 માટે જુઓ બહુપદીના તમામ પદોના સહગુણકોનો સરવાળો is equal to 5 plus minus 4 plus minus 2
પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x માઇનસ 1 એ 5x રેઝ ટુ 4 માઇનસ 4x ક્યુબ માઇનસ 2x પ્લસ 1 નો એક અવયવ છે. ઉદાહરણ 2. અવયવ પ્રમેય પરથી આપેલ બહુપદી p ઓફ x નો એક અવયવ d ઓફ x આપેલ હોય તો બીજો અવયવ શોધો. 1. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 21x સ્ક્વેર પ્લસ 26x પ્લસ 8. d ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 2 એ p ઓફ x નો એક અવયવ છે. 3x પ્લસ 2 અવયવ સામાન્ય આવે તે રીતે 26x નું વિભાજન કરીએ. 21x સ્ક્વેર પ્લસ 26x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 21x સ્ક્વેર પ્લસ 14x પ્લસ 12x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 7x ઇન્ટુ બ્રેકેટ 3x પ્લસ 2 પ્લસ 4 ઇન્ટુ બ્રેકેટ 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 3x પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ 7x પ્લસ 4. માટે p ઓફ x નો બીજો અવયવ 7x પ્લસ 4 છે. રીત 2. 21x સ્ક્વેર પ્લસ 26x માઇનસ 8 ભાગ્યા 3x પ્લસ 2. વિદ્યાર્થી મિત્રો, 3x પ્લસ 2 નો ભાગ 7x પ્લસ 4 વડે ચલાવતા શેષ શૂન્ય મળે છે. માટે p ઓફ x નો બીજો અવયવ 7x પ્લસ 4 છે. 3. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ 9x સ્ક્વેર પ્લસ 20x માઇનસ 12. d ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 6. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ 9x સ્ક્વેર પ્લસ 20x માઇનસ 12 અને d ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 6 એ p ઓફ x નો એક અવયવ છે. હવે x માઇનસ 6 અવયવ સામાન્ય આવે તે રીતે પદોનું વિભાજન કરીએ. x ક્યુબ માઇનસ 9x સ્ક્વેર પ્લસ 20x માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ 6x સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર પ્લસ 18x પ્લસ 2x માઇનસ 12. બેના જોડકા બનાવીએ. ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 6 minus 3x into bracket x minus 6 plus 2 into bracket x minus 6 is equal to into bracket x minus 6 into bracket x square minus 3x plus 2. માટે p of x નો બીજો અવયવ x square minus 3x plus 2 છે. ઉદાહરણ 3. જો p of x is equal to ax cube પ્લસ 3x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 13 ને x પ્લસ 3 વડે ભાગતા શેષ માઇનસ 8 મળે છે. એની કિંમત શોધો. જો અહીં p of x is equal to ax ક્યુબ પ્લસ 3x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 13 ને x પ્લસ 3 વડે ભાગતા શેષ માઇનસ 8 મળે છે. માટે p of માઇનસ 3 is equal to માઇનસ 8. કારણ કે x પ્લસ 3 બહુપદીનું શૂન્ય x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 છે. માટે a ઇન્ટુ માઇનસ 3 ક્યુબ પ્લસ 3 ઇન્ટુ માઇનસ 3 સ્ક્વેર પ્લસ 7 ઇન્ટુ માઇનસ 3 પ્લસ 13 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 8. માટે માઇનસ 27a પ્લસ 27 માઇનસ 21 પ્લસ 13 is equal to minus 8. માટે 19 minus 27a is equal to minus 8. માટે minus 27a is equal to minus 8 minus 19. માટે minus 27a is equal to minus 27. માટે a is equal to 1. આથી a ની કિંમત 1 છે. ઉદાહરણ 4. નીચેની બહુપદીઓના અવયવ પાડો. 1. 3x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 4
3x² પ્લસ 7x પ્લસ 4, કારણ કે 3 into 4 is equal to 12. 12 is equal to 3 into 4. 3 plus 4 is equal to 7, is equal to 3x² plus 3x plus 4x plus 4 is equal to 3x into bracket x plus 1 plus 4 into bracket x plus 1 is equal to into bracket x plus 1 into bracket 3x plus 4. અવયવ પ્રમેય અનુસાર આપેલ બહુપદી p of x નો અવયવ x minus 1 છે અથવા x plus 1 છે તે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? આ સમજવા માટે આપણે ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ લઈએ. આ પરિણામો કોઈપણ બહુપદી માટે સત્ય છે. એક, p of x is equal to ax³ plus bx² plus cx plus d, જ્યાં a, b, c, d belong to R. a is not equal to 0 નો અવયવ x minus 1 હોવાની શરત. શેષ પ્રમેય દ્વારા x minus 1 એ p of x નો અવયવ હોય તો અને તો જ p of 1 is equal to 0. p of x is equal to ax³ plus bx² plus cx plus d. હવે p of 1 is equal to a into 1³ plus b into 1² plus c into 1 plus d is equal to a plus b plus c plus d. આથી p of 1 is equal to a plus b plus c plus d is equal to 0. તો અને તો જ x minus 1 એ અવયવ છે. હવે a plus b plus c plus d એ p of x ના સહગુણકોનો સરવાળો છે. આથી જો p of x ના સહગુણકોનો સરવાળો 0 હોય તો અને તો જ x minus 1 એ p of x નો અવયવ થાય. નોંધ: વ્યાપક રીતે ધારો કે p of x is equal to an x raised to n plus an minus 1 x raised to n minus 1 plus up to plus a0 છે. હવે p of 1 is equal to an plus an minus 1 plus up to plus a0 માટે p of x ના સહગુણકોનો સરવાળો. માટે x minus 1 એ p of x નો અવયવ હોય તો અને તો જ p of 1 is equal to 0, એટલે કે સહગુણકોનો સરવાળો 0 છે. ચાલો આપણે આ પરિણામને ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ 5. નીચે આપેલ બહુપદીઓમાંથી કઈ બહુપદીના અવયવ x minus 1 અથવા x plus 1 છે તે નક્કી કરો. 1. p of x is equal to 3x³ minus 7x² plus 5x minus 1. હવે p of x ના બધા પદોના સહગુણકોનો સરવાળો is equal to 3 plus minus 7 plus 5 plus minus 1 is equal to 0. માટે x minus 1 એ p of x નો એક અવયવ છે. હવે p of x ના અયુગ્મ ઘાતાંકવાળા પદોના સહગુણકોનો સરવાળો is equal to 3 plus 5 is equal to 8. પરિણામ 1. p of x ના યુગ્મ ઘાતાંકવાળા પદોના સહગુણકોનો સરવાળો is equal to -7 plus -1 is equal to -8. પરિણામ 2. હવે પરિણામ 1 અને 2 સમાન નથી. તેથી x plus 1 એ p of x નો અવયવ નથી. 2. p of x is equal to 2x raised to 4 minus 3x³ plus 4x² minus 5x plus 2. હવે p of x ના બધા પદોના સહગુણકોનો સરવાળો is equal to 2 plus -3 plus 4 plus -5 plus 2
ઇઝ ઇક્વલ ટુ -8 પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x-1 એ p ઓફ x નો એક અવયવ છે. હવે જુઓ p ઓફ x ના યુગ્મ ઘાતાંકવાળા પદોના સહગુણકોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 4 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 8. પરિણામ 1. p ઓફ x ના અયુગ્મ ઘાતાંકવાળા પદોના સહગુણકોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ -3 પ્લસ -5 ઇઝ ઇક્વલ ટુ -8. પરિણામ 2. હવે પરિણામ 1 અને 2 સમાન નથી. માટે x+1 એ p ઓફ x નો અવયવ નથી. ઉદાહરણ 6. જો x-4 એ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax⁴ -7x³ -3x² -2x -8 નો અવયવ હોય તો a ની કિંમત શોધો. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax⁴ -7x³ -3x² -2x -8 નો એક અવયવ x-4 છે. માટે p ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે p ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ 4⁴ -7 ઇન્ટુ 4³ -3 ઇન્ટુ 4² -2 ઇન્ટુ 4 -8 ઇઝ ઇક્વલ ટુ 0. માટે a ઇન્ટુ 256 -7 ઇન્ટુ 64 -3 ઇન્ટુ 16 -2 ઇન્ટુ 4 -8 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 256a -512 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 256a ઇઝ ઇક્વલ ટુ 512. માટે a ઇઝ ઇક્વલ ટુ 512 અપોન 256. માટે a ઇઝ ઇક્વલ ટુ 2. માટે a ની કિંમત 2 છે. બૈજિક નિત્યસમ. આપણે નીચેના બૈજિક નિત્યસમો જોઈ ગયા છીએ. ચલની તમામ કિંમતો માટે બૈજિક નિત્યસમ સત્ય છે. જમણી બાજુની પદાવલીને ડાબી બાજુની પદાવલીનું વિસ્તરણ કહે છે. 1 ઇન્ટુ બ્રેકેટ a પ્લસ b હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ 2ab પ્લસ b². 2 ઇન્ટુ બ્રેકેટ a માઇનસ b હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a² માઇનસ 2ab પ્લસ b². 3 ઇન્ટુ બ્રેકેટ a માઇનસ b ઇન્ટુ બ્રેકેટ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ a² માઇનસ b². 4 ઇન્ટુ બ્રેકેટ x પ્લસ a ઇન્ટુ બ્રેકેટ x પ્લસ b ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ ઇન્ટુ બ્રેકેટ a પ્લસ b ઇન્ટુ x પ્લસ ab. 5 ઇન્ટુ બ્રેકેટ a પ્લસ b પ્લસ c હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ b² પ્લસ c² પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. ઉપરના નિત્યસમો પરથી આપણે નીચેના નિત્યસમો મેળવી શકીએ. ઇન્ટુ બ્રેકેટ a પ્લસ b હોલ રેઝ ટુ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ a પ્લસ b ઇન્ટુ બ્રેકેટ a પ્લસ b હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ a પ્લસ b ઇન્ટુ બ્રેકેટ a² પ્લસ 2ab પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બ્રેકેટ a² પ્લસ 2ab પ્લસ b² પ્લસ b ઇન્ટુ બ્રેકેટ a² પ્લસ 2ab પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ a³ પ્લસ 2a²b પ્લસ ab² પ્લસ a²b પ્લસ 2ab² પ્લસ b³ ઇઝ ઇક્વલ ટુ a³ પ્લસ 3a²b પ્લસ 3ab² પ્લસ b³. માટે ઇન્ટુ બ્રેકેટ a પ્લસ b
whole raised to cube is equal to a cube plus 3a square b plus 3ab square plus b cube. પરિણામ 6. આ જ રીતે into bracket a minus b whole raised to cube is equal to a cube minus 3a square b plus 3ab square plus b cube. પરિણામ 7. ઉપરના બંને નિત્ય સમોને નીચે મુજબ પણ લખી શકાય. into bracket a plus b whole raised to cube is equal to a cube plus b cube plus 3ab into bracket a plus b. પરિણામ 8. into bracket a minus b whole raised to cube is equal to a cube minus b cube minus 3ab into bracket a minus b. પરિણામ 9. into bracket a plus b plus c into bracket a square plus b square plus c square minus ab minus bc minus ac is equal to a cube plus b cube plus c cube minus 3abc. પરિણામ 10. ગુણાકાર કરતા ઉપરના 10 નિત્ય સમોને બૈજિક પદાવલીનું વિસ્તરણ કહે છે. ઉદાહરણ 1. નિત્ય સમ into bracket x plus a into bracket x plus b is equal to x square plus into bracket a plus b into x plus ab નો ઉપયોગ કરી નીચેના ગુણાકારની કિંમત મેળવો. 1. into bracket x minus 7 into bracket x minus 12 is equal to into middle bracket x plus minus 7 into middle bracket x plus minus 12 is equal to x square plus into middle bracket minus 7 plus minus 12 into x plus minus 7 into minus 12 is equal to x square minus 19x plus 84. 2. into bracket 3x plus 3 upon 2 into bracket 3x plus 5 upon 2 is equal to into bracket 3x whole raised to square plus into bracket 3 upon 2 plus 5 upon 2 into bracket 3x plus 3 upon 2 into 5 upon 2 is equal to 9x square plus into bracket 3 plus 5 whole upon 2 into 3x plus 15 upon 4 is equal to 9x square plus 4 into 3x plus 15 upon 4 is equal to 9x square plus 12x plus 15 upon 4 is equal to 1 upon 4 into bracket 36x square plus 48x plus 15. ઉદાહરણ 2. into bracket a square minus b square is equal to into bracket a minus b into bracket a plus b નો ઉપયોગ કરી કિંમત શોધો. 1. 97 into 103. 97 into 103 is equal to into bracket 100 minus 3 into bracket 100 plus 3 is equal to 100 square minus 3 square is equal to 10,000 minus 9 is equal to 9,991. 57 into 63. 57 into 63 is equal to into bracket 60 minus 3 into bracket 60 plus 3 is equal to 60 square minus 3 square is equal to 3,600 minus 9 is equal to 3,591. 3. 34
into 26. 34 into 26 is equal to, into bracket, 30 plus 4 into bracket 30 minus 4 is equal to 30 square minus 4 square is equal to 900 minus 16 is equal to 884. ઉદાહરણ 3. યોગ્ય નિત્ય સમૂહનો ઉપયોગ કરી અવયવ પાડો. 1. 16x² minus 40xy plus 25y² is equal to, into bracket 4x whole raised to square minus 2 into bracket 4x into 5y plus 5y whole raised to square is equal to, into bracket 4x minus 5y whole raised to square. 2. 9a square plus 25b square plus 49c square minus 30ab plus 70bc minus 42ac is equal to, into bracket 3a whole raised to square plus into bracket minus 5b whole raised to square plus into bracket minus 7c whole raised to square plus 2 into 3a into minus 5b plus 2 into minus 5b into minus 7c plus 2 into minus 7c into 3a is equal to, into bracket 3a minus 5b minus 7c whole raised to square अथवा 9a square plus 25b square plus 49c square minus 30ab plus 70bc minus 42ac is equal to, into bracket minus 3a whole raised to square plus into bracket 5b whole raised to square plus into bracket 7c whole raised to square plus 2 into minus 3a into 5b plus 2 into 5b into 7c plus 2 into 7c into minus 3a is equal to, into bracket minus 3a plus 5b plus 7c whole raised to square. 3. 64a cube minus 27b cube minus 144a square b plus 108ab square is equal to, into bracket 4a whole raised to cube minus into bracket 3b whole raised to cube minus 36ab into bracket 4a minus 3b is equal to, into bracket 4a whole raised to cube minus into bracket 3b whole raised to cube minus 3 into 4a plus 3b into 4a minus 3b is equal to 4a minus 3b whole raised to cube. ઉદાહરણ 4. નિત્ય સમૂહનો ઉપયોગ કરી કિંમત મેળવો. 1. 105 into 102. 105 into 102 is equal to, into bracket 100 plus 5 into bracket 100 plus 2 is equal to 100 square plus into bracket 5 plus 2 into 100 plus 5 into 2 is equal to 10,000 plus 7 into 100 plus 5 into 2 is equal to 10,000 plus 700 plus 10 is equal to 10,710. 2. 8 cube minus 4 cube. 8 cube minus 4 cube is equal to, into bracket 8 minus 4
whole raised to cube plus 3 into 8 into 4 into bracket 8 minus 4. કારણ કે a cube minus b cube is equal to into bracket a minus b whole raised to cube plus 3ab into bracket a minus b is equal to 4 cube plus 3 into 32 into 4 is equal to 64 plus 384 is equal to 448. ઉદાહરણ 5. a plus b plus c is equal to 0. તો a cube plus b cube plus c cube is equal to 3abc નિત્ય સમનો ઉપયોગ કરી -28 ક્યુબ plus 15 ક્યુબ plus 13 ક્યુબની કિંમત શોધો. -28 ક્યુબ plus 15 ક્યુબ plus 13 ક્યુબ. ધારો કે a is equal to -28, b is equal to 15 અને c is equal to 13. હવે a plus b plus c is equal to -28 plus 15 plus 13 is equal to 0. જો a plus b plus c is equal to 0 હોય તો a cube plus b cube plus c cube is equal to 3abc. માટે -28 cube plus 15 cube plus 13 cube is equal to 3 into -28 into 15 into 13 is equal to -84 into 195 is equal to -16,380.